Welcome back my new video. બધાને જય જવાન જય કિસાન. થંબનેલ જોઈને મિત્રો આજ તમને ખબર જ પડી ગઈ છે કે આજનો વિડીયો શેનો છે. આજનો વિડીયો છે મિત્રો ન્યૂ કૃષિટેક મશીનનો. હવે આજ મિત્રો આપણે એ ચલાવવાનું છે જેની પૂરી જાણકારી આજના વિડીયોમાં આપવાની છે. તે શું શું વાટે છે, કે કેવું વાટે છે, કેવું હાલે, એ બધી જાણકારી આજના વિડીયોમાં આપીશ. તો છેલ્લે સુધી બન્યા રહેજો અને પૂરો વિડીયો જોજો. ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો મળી ત્યાં. ચાલો મિત્રો, આપણે ચાલુ કરી દીધું છે આપણું કૃષિટેક ન્યૂ રિપેર મશીન. જો મિત્રો, આવી રીતે મસ્ત મજાની કાપણી થઈ રહી છે. બાકી આપણે નવું મશીન જોડાવેલ છે, જે આપણા મોટા ભાઈ છે એને જોડાવેલું છે. ચાલો મિત્રો, મસ્ત મજાનું કટિંગ થઈ રહ્યું છે. મિત્રો, તમારે પણ કોઈ પણ જાતની જેમ કે જાર છે, બાજરી છે, ચણા છે, ઘઉં છે, કોઈ પણ છે આ મોલ કપાવવો હોય તો મિત્રો કોન્ટેક્ટ નંબર આપણે આપી દઈશું. તો તેની ઉપર કોલ કરી તમારે ઓર્ડર કરવાનો છે. કોઈ પણ જાણ લેવી હોય તો એ નંબર ઉપર મિત્રો તમે કોલ કરી શકશો. બાકી જો પાસેથી અને દૂરથી પણ તમને બતાવી દઈએ કેવી રીતના કપાય છે. બધી જ રીતના તમને બતાવવાનું છે અને ઓલ માહિતી આ રિપેરની આપવાની છે. આપણે લાવ્યા છીએ કૃષિટેકનું મશીન. મિત્રો જો આવી રીતના મસ્ત મજાની એટલી કપણી થાય છે. અને જો પાસેથી પણ આપણે બતાવી દઈએ કેવી રીતના મસ્ત કપાય છે. જો આ પહેલી જ ટ્રાય આપણે આપણા ખેતરમાં કરી છે. બીજાના ખેતરમાં તો આપણે જોવા ન જવાય. બાકી જુઓ એટલા આપણા ખાપા રહે છે. બસ એટલા જ ખાપા છે અને બાકી જો કાંઈ ઘટે નહીં મશીનમાં. બાકી બહુ જોરદાર આવે. આગળથી પણ જોઈ જુઓ મિત્રો, આવી રીતના મસ્ત મજાનું કટિંગ થાય. જોઈ જુઓ, કોઈ પણ જાતની કાંઈ મિત્રો તકલીફ હોય આ જાણકારી વિશે તો મિત્રો તમે નંબર આપી દઈશું, એમાં કોલ કરજો. જો બહુ સરસ મજાનું કપાય છે. આ તમને આ જ જાણકારી આપવાની છે આ વિડીયોમાં. જુઓ મિત્રો, બગલાઈ જોવે કેમ કાપે. બાકી જો આપણું એટલું ખેતર કપાઈ ગયું છે અને થોડુંક જ રહ્યું છે એ. બાકી ફરી એકવાર બતાવી દઉં ખાપા એટલા રહે મિત્રો. બહુ સારું આવેલું હોય ને તો ઓછા જ રહે, અને પાળા મોટા હોય ને તો મિત્રો થોડુંક ઉપર રહે. એવી રીતના જેવો પાળો હોય એવી રીતના ખાપા વધે. તો બાકી આપણું હવે કાપવાનું કામ પૂરું થઈ ગયું છે. અને જો અવડા ખાપા રાહ છે. જેવો પાળો ને એવું કપાય. બાકી જુઓ તમે હજી એકવાર બતાવી દઉં. બાકી કટિંગ તો આપણું પૂરું થઈ ગયું, પણ તમને હજી એકવાર બતાવી દીધું. ચાલો, આપણું કાપવાનું કામ પૂરું થઈ ગયું એટલે આપણે નાળિયેરી આંબી લીધું. નાળિયેર અને પાણી પી લઈ. જો આપણે આ નાળિયેરી મસ્ત મજાની નાળિયેરી છે. ચાલો હવે જો મિત્રો, એક કળશો એટલું પાણી નીકળ્યું. મસ્ત મજાનું નાળિયેર ત્રણ તો કાપીને ખાને એક આખું નાળિયેર આપણે બીજાને આપી દીધું બીજું. ને આપણે હવે એક કળશો નાળિયેર પી જવાનું, નાળિયેરનું પાણી પી જવાનું છે. ચાલો જુઓ મિત્રો, આવી રીતના કંઈક હવે તમને પૂરી માહિતી આપી દો. જો આવી રીતના ફરે સકડા, અહીંથી મિત્રો પકડીને કાઢી નાખે આ બાજુ. અને જો આ બાજુથી આવું કંઈક દેખાય ને આ નળી છે. આ નળી ઓઇલ પ્રેશરથી હાલે છે. અને બે છે ને ગેર છે, એક ઓઇલ કાઢલો બાજુનો ને આ બાજુનો. એક ઉપરથી હેઠે લેવાનો અને એક ચાલુ બંધ કરવાનું. જો આવી બ્લેડો આવે. ચાલો બ્લેડ પાસેથી બતાવી દઉં. જો મસ્ત મજાની આવી બ્લેડ છે, એક હેઠે ને એક ઉપર બ્લેડ, બે ઉપર નીચે ઘસાય એટલે કાપી નાખે. અને આ સકડા આવે એ પકડીને જો આ ધોળા સકડા છે એ બધું પકડીને હેમને બહાર કાઢી નાખે. અને આ આપણા છે દાંતા, જે દાંતા બધાને એક હરખું ભેગું કરી રાખે.
જો બાકી નળિયું આ બાજુ જાય છે તો તમને એકવાર બતાવી દઉં, ફ્રી એકવાર બતાવી દઉં. મિત્રો કોઈ પણ તકલીફ હોય તો કહેજો. બાકી 2 ગેર આવે, એક ઉપર એટે કરવાનો અને એક ચાલુ બંધ કરવાનો. બાકી આવી બ્લેડ છે, કોન્ટેક નંબર આપી દઈશું. કોઈ પણ જાતનો તમારે જાર, બાજરી, ઘઉં, ચણા કોઈ પણ વસ્તુ વઢાવી હોય તો કોન્ટેક કરવો. બાકી મળીએ નવા વિડીયોમાં. બધાને જય જવાન, જય કિસાન.